મસાલાની સિઝનમાં આ વખતે ગૃહિણીઓએ જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રાજકોટની જૂની શ્રીરામ મસાલા માર્કેટ હવે શરૂ થઈ ચૂકી છે. પટેલ પેંડાવાળાની બાજુમાં નાના માવા સર્કલ ખાતે જૂની શ્રીરામ માર્કેટમાં મસાલા આવી ગયા છે અને બારમાસી મસાલા આ વખતે એકદમ સસ્તા છે. હું રિપીટ તમને કહું છું કે બારમાસી મસાલા આ વખતે એકદમ સસ્તા છે, એટલે ગૃહિણીઓએ જરાય ટેન્શન લેવાની જરૂર નથી. ભરપૂર મસાલા માર્કેટની અંદર આવી ગયા છે. નવું મરચું આવી ગયું છે, સાથે જ હળદર, ધાણી, ધાણા, જીરું, રાઈ સહિતના તમામ મસાલાઓ આવી ગયા છે. કઠોળ બારમાસી ભરવા માટેનું આવી ગયું છે. તો ફટાફટ તમામ ગૃહિણીઓ આ વિડીયોને જોઈ લેજો, લાઇક કરી લેજો, શેર કરી લેજો અને શ્રીરામ મસાલા માર્કેટની અંદર પહોંચી જજો બારમાસી મસાલા કરવા માટે. અહીંયા મસાલાની સાથે સાથે મરચાંની અંદરથી ડીટિયા કાઢવા, તેલ દેવું, ત્યાં તમારી નજર સામે દરેક મસાલા દરી દેવા સહિતની તમામ વ્યવસ્થાઓ શરૂ થઈ ચૂકી છે. તો સાથે જ ભેળસેળિયા તત્વોથી અમે તમને સાવધાન કરીએ છીએ, કારણ કે આ જૂની શ્રીરામ મસાલા માર્કેટની અંદર તમારી નજર સામે જ તમારા મસાલા છે તે જોખાય છે, તમારી નજર સામે જ દરવામાં આવે છે અને મસાલા તૈયાર કરવામાં આવે છે. અને આ જ મસાલાને તમે તમારા ઘરે 12 મહિના સુધી, એટલે કે આખા વર્ષ સુધી ખૂબ જ સારી રીતના સાચવી શકો છો અને મન ભરીને માણી શકો છો. તો સાથે જ અહીંયા કઠોળમાં પણ દરેક પ્રકારની વેરાયટીઓ આવી ગઈ છે. આ સાથે જ અહીંયા હળદર, ધાણી, ધાણા તમામ પ્રકારના મસાલા છે તે અવેલેબલ છે. અને આ વખતે મસાલાની અંદર ભાવ સાવ સસ્તા છે, એટલે તમારું બજેટ છે એ પણ સરસ રીતના જળવાઈ રહેશે અને તમે બારમાસી મસાલા છે તે પણ ખૂબ જ સરસ રીતના અને વ્યવસ્થિત રીતના અહીંથી ખરીદી શકશો અને તમારા ઘરે લઈ જઈ શકશો. આ સાથે જ બીજા ખડા મસાલા, એટલે કે આખા મસાલા પણ અહીંયા આવી ગયા છે, જેમાં તજ, લવિંગ, તમાલપત્ર બધી જ વસ્તુઓ ડબ્બા ભરી ભરીને તૈયાર છે. એટલે આ પણ વસ્તુઓ જે પણ મહિલાઓ 12 મહિનાની સાથે લે છે, સ્ટોર કરે છે, સાથે જ વરિયાળી, ધાણાદાર, તલ, મુખવાસની પણ બધી વેરાયટી અહીંયા અવેલેબલ છે. અને આ દરેક વસ્તુ તમને એક જ જગ્યાએથી અને સાવ નજીવા કિંમતની અંદર સારા વસ્તુઓ નજીવા ભાવની અંદર તમને મળી જશે. અને અહીંયા તમારી નજર સામે જ તમે જોઈ શકો છો કે મસાલા દરવાની ઘંટીઓ છે તે પણ અહીંયા આવી ગઈ છે. એટલે તમારી નજર સામે ધાણા, જીરું, હળદર અને મરચું આ બધા જ મસાલા દરી આપવામાં આવશે અને સાથે તમને અહીંયા જોખી પણ આપવામાં આવશે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જૂની શ્રીરામ મસાલા માર્કેટ છે તે શરૂ થઈ ચૂકી છે. 1 તારીખથી જ મસાલા માર્કેટ છે તે શરૂ થઈ ચૂકી છે. એટલે તમે જો વહેલા મસાલા કરવાનું વિચારી રહ્યા છો તો પહોંચી જાજો રાજકોટના નાના માવા સર્કલ પાસે આવેલા પટેલ પેંડાવાળાની બાજુમાં જૂની શ્રીરામ મસાલા માર્કેટ છે ત્યાં. હા, મારું નામ જીતુભાઈ વિકાણી. આ મસાલા માર્કેટનો આયોજક છું હું. અને મસાલા બધા નવા આવી ગયા છે અને મરચાંની માર્કેટ ચાલુ થઈ ગઈ છે 1 તારીખથી. અને આજુ વખતે મસાલા મરચાં ખૂબ જ સસ્તા છે. મરચું જે 300, 400, 500નું કિલો મરચું હતું, આજુ વખતે 150, 200, 250 બહુ તો એવા ભાવના મરચાં વેચાય છે. ધાણી, જીરું બધું સસ્તું જ છે. અને બધું ચાલુ થઈ ગયું છે, બધું સૂકું આવવા માંડ્યું છે. અને અહીંયા બધી વસ્તુ અવેલેબલ છે. દાખલા તરીકે મરચાં લેવાથી માંડીને દરાવવાથી માંડી, ડીટિયા કઢાવવા, તેલ દેવું હોય મરચાંને, ધાણા, જીરું, હળદર દરાવવાના હોય, બધું અવેલેબલ છે. અને બધું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. ગૃહિણીઓને ખાસ સૂચના કે આજુ વખતે મસાલા બહુ સસ્તા છે, તો આવો અને દળાવો. એડ્રેસ કહી દો. એડ્રેસ એ ખાસ નોંધ લેવી. શ્રીરામ મસાલા માર્કેટના નામે 2-3 માર્કેટ બીજી પણ થઈ ગઈ છે. એટલે જૂની માર્કેટ શ્રી પટેલ પેંડાની બાજુમાં જૂની શ્રીરામ મસાલા માર્કેટ ડાબા હાથ ઉપર આવશે. એ જૂની માર્કેટ છે, એ ખાસ ધ્યાનમાં લેવું.